અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના પ્રદૂષણ મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। એએમસી દ્વારા શહેરમાં ચાલતા તમામ આરએમસી કોન્ક્રીટ પ્લાન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કોર્પોરેશન સ્પષ્ટ સૂચના આપી છે કે આગામી 2 મહિનાની અંદર શહેરની હદમાં આવેલ તમામ આરએમસી પ્લાન્ટને શહેરની બહાર ખસેડવા પડશે। આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ પ્રદૂષણ છે। આરએમસી પ્લાન્ટમાંથી નીકળતા ધૂળકણ તથા સિમેન્ટ પ્રોસેસ દરમિયાન થતા વાયુ પ્રદૂષણને લીધે નગરજનોને તકલીફનો સામનો કરવો પડે છે। જાણકારોના મતે આ પ્લાન્ટોમાં બિલ્ડિંગ બાંધકામ માટે સિમેન્ટ તથા અન્ય મટીરીયલ પ્રોસેસ થાય છે, જેના પરિણામે આસપાસના વિસ્તારમાં હવાનું ગુણવત્તા સ્તર ખરાબ થતું જાય છે। એએમસીનો આ પગલો શહેરમાં પર્યાવરણ અને નાગરિક આરોગ્ય માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે। અમદાવાદ મહાનગરની અંદર જે નવા ડેવલપ થતા એરિયા છે ત્યાં રેસિડેન્સ એરિયાની અંદર આરએમસી પ્લાન્ટ ચાલતા હોય છે, પરિણામે અનેક નગરજનોની ફરિયાદ આવતી હતી। એના આધારે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી અને આ આરએમસી પ્લાન્ટ સિટી વિસ્તારની બહાર જાય, રિંગ રોડ આઉટર પેરીફેરીમાં જાય, પરિણામે જે પીએચ આપણે વાત કરીએ કે એનું જે લેવલ છે પાર્ટિકલ લેવલ, પ્રદૂષણની માત્રા ઘટે એટલા માટે આરએમસી પ્લાન્ટ આવનાર સમયગાળા દરમિયાન એની પોલિસી બની મહાનગરમાંથી એને દૂર કરવામાં આવશે।